ફરીવાર સ્વાગત છે જનતા ઓટો ઉનામાં મિત્રો। 2.5 લાખ રૂપિયાની એમટી થાય છે મિત્રો, બ્રાન્ડ ન્યૂ તમને મળી જશે માત્ર 1,30,000 રૂપિયામાં મિત્રો। એ પણ 2024ના મોડલ મિત્રો, પેટી પેક કન્ડિશન સાથે મિત્રો, અને એક સાથે 3 એમટી છે મિત્રો, 3 કલર ઓપ્શન તમને મળી જશે મિત્રો। ત્રણની ફૂલ ડિટેલ્સ વિડીયો મિત્રો ટૂંક જ સમયમાં સમજાવી દઈશ મિત્રો। ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ઇન્સ્ટાનું પેજ છે ને ફોલો કરી લેજો, જેથી કરીને તમને રોજ સારામાં સારી ગાડીનું અપડેટ મળતું રહે મિત્રો। પેલા એમટીની વાત કરશું, 2023 8મો મહિનો છે ને ભાઈ, 2023નો 8મો મહિનો મિત્રો। GJ32 અમારે લોકલ પાર્સિંગ છે મિત્રો। આ કલર હજી કંપનીએ રિલીઝ જ કર્યો મિત્રો, બ્રાન્ડ ન્યૂ કલર છે મિત્રો। ટાયરની વાત કરીએ તો ટાયરની કન્ડિશન મિત્રો 60% જેવી છે, ટાયર થોડું ઘસાયેલું છે, એટલે તમે સમજી શકો છો કે એટલું નોર્મલી તો સેકન્ડ હેન્ડ ગાડીમાં રહેવાનું જ છે। અને બ્લૂટૂથ વાળું મોડેલ છે મિત્રો, સ્પેશિયલ એડિશન, પ્લસ 30,000 કિલોમીટર ગાડી ચાલેલી છે। પછી મડગાર્ડની વાત કરું તો મડગાર્ડમાં કાંઈ ભાંગફૂટ નથી, કાંઈ સ્ક્રેચિસ નથી, કાંઈ તૂટેલું નથી। પ્લસ બીજી વસ્તુ કે ફ્યુલ ટેન્કમાં બી તમે જોઈ શકો છો કાંઈ ડેમેજ નથી, કાંઈ ક્રેક નથી, નોર્મલ એવા સ્ક્રેચિસ અહીંયા છે ફ્યુલ ટેન્કમાં મિત્રો। બાકી એન્જિનમાં બી પેટી પેક એન્જિન છે, કાંઈ સ્ક્રેચિસ નથી, કાંઈ ભાંગફૂટ નથી। એક ઘોડીમાં અહીંયા થોડો કાટ છે, પ્લસ અહીંયા થોડો કાટ છે, તમે જોઈ શકો છો ચેચિસમાં। ત્યારે નોર્મલ એવો જંક લાગેલો છે મિત્રો, બહુ કંઈ વધારે નથી। પ્લસ બીજી વસ્તુ બાકી ગાડીમાં ઓકે છે। પાછળના ટાયરની કન્ડિશનની વાત કરું તો એ પણ 60-70% જેવું પાછળનું ટાયર છે મિત્રો। બાકી એન્જિન પણ પેટી પેક છે ગાડીનું, અને સ્ક્રેચલેસ કન્ડિશન છે મિત્રો, બાકી કંઈ ગાડીમાં સ્ક્રેચિસ જોવા મળતા નથી મિત્રો। બીજા એમટીની વાત કરું તો 2022ના નવેમ્બરનું છે મિત્રો, બ્લેક કલરમાં મોસ્ટર એડિશન છે મિત્રો ગાડીમાં, અને નંબર પણ સારો છે 8068 મિત્રો, પ્લસ મોસ્ટર એડિશન છે, બહુ પ્રીમિયમ કન્ડિશન છે મિત્રો। આના ટાયરની વાત કરું તો 80% જેવું ટાયર છે મિત્રો, બ્રાન્ડ ન્યૂ સાવ ઓછી આલેલી ગાડી છે। એક સેકન્ડ મિત્રો, આ ગાડી 40,000 કિલોમીટર ચાલેલી છે, અને પ્લસ તમે જોઈ શકો છો ગાડીમાં કાંઈ સ્ક્રેચિસ નથી, નોર્મલ પણ સ્ક્રેચિસ કાંઈ જોવા નથી મળતા મિત્રો। મિરર કંપનીના હજુ ઓરિજિનલ લાગેલા છે, અને સાઈડમાં બી તમે જોઈ શકો છો કે કાંઈ સ્ક્રેચિસ નથી, ડેમેજ નથી મિત્રો। એન્જિનમાં પણ કાંઈ પાનું લાગેલું છે એવું દેખાતું નથી મિત્રો। કાટ પણ ગાડીમાં છે નહીં મિત્રો। પાછળનું ટાયર કસ્ટમરે નવું નખાવેલું છે મિત્રો, 100% તમે કહી શકો કે નવું ટાયર નખાવી પછી ગાડી આપેલી છે, એટલે પાછળના ટાયરમાં પણ ક્યાંય તમને જોવા નહીં મળે। ચેન સ્પ્રોકર કિટ એટલે ચેન ચક્કર પણ ગાડીના સારા છે। પાછળનું ઘણીવાર એમટીમાં આ પંખો કાઢી નાખે છે, પણ આમાં બધી વસ્તુ ઓરિજિનલ કંપનીની હજી લાગેલી જ છે મિત્રો। આ પણ પેટી પેક કન્ડિશન છે મિત્રો। આની કિંમત રહેશે 1,35,000 રૂપિયા મિત્રો। 2023 એન્ડિંગ છે, આ 2022 એન્ડિંગ એટલે કે 23નું મોડેલ છે। આની કિંમત રહેશે 1,30,000 રૂપિયા। લાસ્ટ એમટીની વાત કરશું મિત્રો, આ એમટી 2022 તો કયો મહિનો છે, જુલાઈ છે ને? હા મિત્રો, આ મોડેલ 2022નું એન્ડિંગ છે, એટલે આ પણ 23નું મોડેલ છે। ફર્સ્ટ ઓનર, ત્રણ ગાડી ફર્સ્ટ ઓનર રહેશે મિત્રો। આ પણ ફર્સ્ટ ઓનર ગાડી છે। આના ટાયર કન્ડિશનની વાત કરું મિત્રો, આનું ટાયર 80-85% જેવું ટાયર છે, પ્લસ મડગાર્ડમાં ક્યાંય ક્રેક નથી, ક્યાંય ડેમેજ નથી, ક્યાંય તૂટેલું નથી, અને મિત્રો કલર પણ સારો છે, જે મૂન ગ્રે કલર આપણે કહીએ છીએ એ જ કલર છે। પ્લસ બીજી વસ્તુ આની કન્ડિશનની વાત કરીએ તો ગાડી ચાલેલી છે 28,000 કિલોમીટર ગાડી ચાલેલી છે મિત્રો આ, અને ગાડી સ્ક્રેચલેસ કન્ડિશન છે, આમાંય કાંઈ સ્ક્રેચિસ જોવા નથી મળતા મિત્રો। પ્લસ બીજી વસ્તુ કે નોર્મલ જે હશે એ હું તમને જણાવી દઈશ, કારણ કે ફેક્ટ વાત માટે જ આપણે યુટ્યુબ ચેનલ બનાવી છે। તો એક સાયલેન્સરમાં અહીંયા તમે જોઈ શકો છો કે નોર્મલ એવા લીટા દેખાય છે। બાકી આમાંનું સ્ટીકર પણ ઓરિજિનલ હજી લાગેલું જ છે। આમાં જે નવી ગાડી શોરૂમમાં લેવા જાવ ને સ્ટીકર લાગેલા, એ પણ સ્ટીકર હજુ લાગેલા છે। પ્લસ પાછળનું ટાયર પણ 1 નંબર કન્ડિશનમાં છે। અહીંયા થોડી નંબર પ્લેટ આ વળેલી છે, અહીંયા તમે જોઈ શકો છો નંબર પ્લેટ ડેમેજ થઈ ગઈ છે થોડી, બહુ નથી। પ્લસ બાકી ગાડી મિત્રો જેન્યુઅન કન્ડિશનમાં છે। સીટ કવર આમાં લાગેલું છે, અને એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં મિત્રો સીટ બનાવેલી છે મિત્રો, એકદમ સોફ્ટ છે, જેથી કરીને તમને બેઠવામાં બહુ મજા આવશે। અને લોંગ રૂટમાં જવું હોય તો આ સીટ કમ્ફર્ટેબલ હોય તો રાઇડિંગની મજા જ કંઈક અલગ છે મિત્રો। એટલે સીટનું કામ એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં આમાં કરેલું છે। પ્લસ 3 ગાડીના પેટી પેક એન્જિન છે મિત્રો, એમાં જવાબદારી એન્જિનમાં। પ્લસ બીજી વસ્તુ, ગાડી ઓલ ઓવર ગુજરાતમાં મિત્રો ડિલિવરી થઈ જશે। સુરત, અમદાવાદ ડાયરેક્ટ ડિલિવરી થશે, બાકી ક્રોસિંગ કરીને ડિલિવરી અપાવી દઈશું। 3 ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન પણ થઈ જશે મિત્રો।
ક્રેડિટ કાર્ડમાં EMI થઈ જશે મિત્રો. બાકી ગાડીમાં ડોક્યુમેન્ટ ઉપર લોન ફેસિલિટી હાલ અવેલેબલ છે નહીં મિત્રો. પ્લસ બીજી વસ્તુ કે મિત્રો યુટ્યુબ વિડીયોમાં તમને જે જણાવું છું અને ઇન્સ્ટામાં જે આપણે કહે છે એ જ કન્ડિશન હોય છે મિત્રો. બાકી જે કંઈ હોય હું કન્ડિશન તમને જણાવી દઈશ મિત્રો. ગાડી તમે ઓનલાઈન પણ બુકિંગ આવી શકો છો. ઓનલાઈન બુકિંગ કરવા માટે ફૂલ પેમેન્ટ કરવું જરૂરી છે. પ્લસ બીજી વસ્તુ ફૂલ પેમેન્ટ કર્યા બાદ જ અમે ડિલિવરી આપશું ગાડીની. અને ટ્રાન્સફર એટલે કે નામે કરવાનો ખર્ચો અલગથી રહેશે મિત્રો. ગાડી તમે લઈ ગયા પછી નામે થઈને RC બુક આવવાનો ટાઈમ મિત્રો 25 થી 30 દિવસનો રહેશે, જે કસ્ટમરને ખાસ નોંધ લેવી મિત્રો. અને જે મુતાબિક મિત્રો યુટ્યુબમાં આપણે જણાવ્યું છે એવી જ ગાડી હોય છે મિત્રો. અને આના સિવાયની ઘણી ગાડીનો સ્ટોક આપણા શોરૂમે અવેલેબલ છે, કારણ કે તહેવારોની સિઝન ચાલુ થાય તો ફટાફટ શોરૂમની મુલાકાત કરો મિત્રો. જનતા ઓટો હું તમારો ભાઈ બેઠો જ છે.